મિત્રો, જ્યારે તમે કોઈ જમીનની ખરીદી કરો છો અથવા તો મકાનની ખરીદી કરો છો અથવા તો કોઈ પ્લોટ લ્યો છો, તો ત્યારે તમારે દસ્તાવેજ કરવાનો હોય છે. તો આ દસ્તાવેજની અંદર તમારે કઈ વસ્તુનું ધ્યાન રાખવું મહત્વનું છે? કયા ડોક્યુમેન્ટ જોઈએ? શું કરવું જોઈએ? તે તમામ બાબતો આજે હું તમને જણાવું. નમસ્કાર સાથી મિત્રો, હું એડવોકેટ જયદીપ ભગત, એડવોકેટ ઓફ ધ ગુજરાત હાઈકોર્ટ લો સિમ્પ્લિફાઈડ ફોર એવરમાં તમામ મિત્રોનું હાર્દિક સ્વાગત છે. જ્યારે તમે કોઈ જમીનનો દસ્તાવેજ કરતા હોય, તો ત્યારે તમારે જમીનના 7, 12, 8 અને 8નો ઉતારો લેવો ફરજિયાત બનતો હોય છે. છેલ્લા 30 વર્ષ સુધીની તમારે ટાઇટલ ક્લિયર જગ્યા છે કે નહીં તે ચકાસવાનું હોય છે. સાથે સાથે એ જમીન ઉપર ગીરો છે કે નહીં, કોઈ બોજો છે અથવા તો કોઈનો અન્યનો હક છે કે શું, અથવા તો કોર્ટમાં કેસ ચાલે છે કે નહીં, આ તમામ વિગતો તમારે જમીન લેતી વખતે ધ્યાનમાં રાખવા હોય. સાથે સાથે આ જમીન એગ્રીકલ્ચર છે કે નોન એગ્રીકલ્ચર, એ પણ તમારે હંમેશા ધ્યાન રાખવું જોઈએ. જો નોન એગ્રીકલ્ચર હોય તો તમે એના પર બાંધકામ કરી શકો છો, નહીંતર નહીં. ત્યારબાદ જ્યારે તમે પ્લોટ લ્યો છો અથવા તો કોઈ મકાન લ્યો ત્યારે તમારે શું ચકાસવું જોઈએ? તો ફર્સ્ટ ઓફ ઓલ તમે એ મકાન અથવા તો જે જગ્યાનો છે તે તમે પ્રોપર્ટી કાર્ડ ચેક કરો. પ્રોપર્ટી કાર્ડમાં તમામ માહિતી હોય છે અને 13થી લઈને 30 વર્ષ સુધીનો તમારે એસી સર્ટિફિકેટનું પણ ચકાસણી કરાવવું પડે અને આના કારણે મકાન લીગલી છે કે નહીં એ પણ ખબર પડી જશે. અને જો સરકારના ક્રાઇટેરિયામાં આવતું હોય, એટલે કે જે કોઈ મ્યુનિસિપાલિટી કોર્પોરેશન છે અથવા તો ગ્રામ પંચાયત છે એની મંજૂરી છે કે નહીં, અથવા તો મંજૂરી વગર બાંધકામ કરે તો ગેરકાયદેસર ગણાય છે. એટલે તમારે પંચાયતની અથવા તો કોઈ મહાનગરપાલિકાની મંજૂરી લીધી છે કે નહીં, એ તમામ વસ્તુ તમારે મકાન લેતી વખતે ચકાસવું જોઈએ. તમારા વકીલને ટાઇટલ ક્લિયર છે કે નહીં જગ્યા, એ પણ હંમેશા ચકાસવું હિતાવહ રહે છે. ત્યારબાદ છે, જ્યારે તમે કોઈ સરકારી દસ્તાવેજ બનાવો ત્યારે તમારે સરકારને સ્ટેમ્પ ડ્યુટી ભરવી પડતી હોય છે. તો સરકારનો જે જંત્રી ભાવ છે એ મુજબ તમારે હંમેશા સ્ટેમ્પ ડ્યુટી પૂરી ભરવી હિતાવહ છે. અને આ દસ્તાવેજ રજિસ્ટ્રેશન કરાવવું ખૂબ જ મહત્વ છે. રજિસ્ટ્રાર કચેરી દરેક જિલ્લામાં હોય છે, ત્યાં તમારો દસ્તાવેજ હંમેશા રજિસ્ટર હોય. જો રજિસ્ટર દસ્તાવેજ નહીં હોય તો એ માન્ય ગણાતો હોતો નથી. આમ જ્યારે તમે જમીન લ્યો છો અથવા તો કોઈ પ્લોટ લ્યો છો અથવા તો તમે કોઈ મકાન લ્યો છો, ત્યારે દસ્તાવેજ કરતી વખતે આ તમામ માહિતી તમારે ખૂબ જ ધ્યાન લેવી જોઈએ. આના માટે કયા ડોક્યુમેન્ટ જોઈએ? તો કે જે વેચનાર છે એ ખુદ માલિક છે કે નહીં એ તમે ચકાસો. એમનું આઈડી પ્રૂફ લઈ લો. જમીન હોય તો 7, 12 ઉતારા જો, અથવા તો મકાન હોય તો પ્રોપર્ટી કાર્ડ જો. આમ અનેક બાબતો તમારે ધ્યાન રાખવાની હિતાવહ બનતું હોય છે. વધુ માહિતી માટે તમે મને DM કરી શકો છો. જય ભીમ, જય ભારત.